ભાઈ અત્યારે આપણા બેનના ઘેર આપણે આવ્યા છીએ. અલે સત્ય પંપી બે તો જો અરે બાર ખાયો અહીંયા બંધારણની અંદર ઘણા બધા ભાઈઓ આવેલા છે. તમે જો મીટિંગ અહીંયા ચાલુ છે. એટલા માટે બંધારણ બનાવ્યું હતું કે દેશને ચલાવવા માટે. હા ભાઈ મજા પડી જઈ લ્યો. આવો ભાઈ બંધ જોવા પૈસા હોમતી આલે વાપરવા માટે. આ ભાઈ જાય ને એમાં ફોન આપીને જોયો માં ભાઈ બને લાગતો નહીં પણ એટીએમ બેટીએમમાં પૈસા એટલા પડ્યા ને મેં કદી બતાવતો નહીં આવ્યો. અકાઉન્ટ બતાવતો જ નહીં. રાતના 11:30 જેવા વાગે જો 11:27 થઈ ભાઈ. હે વાલા મે ફેમિલી ગુડ મોર્નિંગ. કેમ છો? આઈ હોપ તમે બધા મજામાં છો. હું આશા રાખું છું કે તમે બધા એકદમ મજામાં જ હશો. તો આજે રવિવારના દિવસે આપણે ઘરે હતા તો આજે ઘોઘા મહારાજનું મંદિર ધોઈ નાખશું. ઘોઘા મહારાજનું ને સદીમાનું મંદિર ધોઈ નાખશું. અને આજે આખા દિવસમાં એકદમ એન્જોય કરવાનો છે અને ઘણી બધી જગ્યાએ આજે આપણે જવાનું છે. તો કઈ કઈ જગ્યાએ જવાનું છે તમે જોતા રહેજો. તો પહેલાંને ભાઈ પાણી ભરવા માટે બિહાર્યો. પહેલાં આ બીજું ટોકર લેતા દબાય નહીં પેલું એ ચાલુ હો મોટર. કાનુ કાકો ભાઈ દુકાને હેડ્યા અને આ ભાઈ આ ટીલું ભાઈ મોચો છે હોવાનો પેશિયલ ભાઈ મોચો હોવાનો. તો ભાઈ આજનો દિવસ આપણા માટે કેવો જાય છે જોતા રહેજો. તો ચાલો ભાઈ મળીએ મંદિર ધોઈને પછી. તો ચાલો મળીએ થોડા આગળ. પહેલા એ પેણથી ખોલી ના વળનાળી વાળતો વળતો હોય. કટલી જબર વાળતું હા. તો ભાઈ આપણું મંદિર ધોઈ દીધું છે. પહેલાનું થાય ભાઈ આપણા મંદિર મસ્ત ધોઈ નાખ્યું છે ઘોઘા મહારાજનો અને સદીમાનું. તો મંદિર ધોઈ દઈએ. હવે દીવાબત્તી કરવાની છે તો આપણે દીવાબત્તી કરી લઈશું અને પછી આગળ ક્યાં જવાના છીએ જોતા રહેજો તમે. આજે ભાઈ મેત્રોણા જવાનું છે જે ક્ષત્રિય સમાજના બંધારણની મિટિંગ છે ત્યાં. તો તે માટે જવાનું છે. તો કેટલા વાગે આપણે ત્યાં જઈએ છીએ અને આજે આખો દિવસ શું થાય છે જોતા રહેજો. તો ચાલો મળીએ થોડા આગળ. ઘોઘા મહારાજની દીવાબત્તી કરીને આવ્યા ને આપણે નહીં ધોઈને રેડી થઈ ગયા છીએ. અને જલપા આપણે શું બનાવી જલપાને દાળ ઢોકળીને બધું બનાવી અને આપણે જઈ રહ્યા છીએ અત્યારે સમાજ બંધારણની મિટિંગ છે મેત્રોણા ત્યાં જઈ રહ્યા છીએ. અને બેનના ઘેર પણ જવાનું છે ત્યાં પણ જઈ રહ્યા છીએ. અને આજે આખા દિવસમાં શું થવાનું છે જોતા રહેજો. તો ભાઈ ચાલો થોડા મળીએ આગળ. જલપા કોઈ લઈ જવાનું હતું પંપીવાનું લઈ ઓઢનું ને એ બધું તો પેલા પડી તો એ લીધું. હા તો આમાં મોડું થાય મને એકલું. તો ચાલો ભાઈ અત્યારે તો આપણે નીકળીએ. અત્યારે 10:30 જેવા વાગ્યા છે અને આગળ શું થાય છે જોતા રહેજો વિડીયોમાં. ભાઈ અત્યારે આપણા બેનના ઘેર આપણે આવ્યા છીએ. તો આ ઠેલો લઈ લે. અલે સત્ય પંપી બે તો જો અરે બાલ ખાયો સતું બાલ ચૂંટી તું પંપી કરો કે હા શું કરી સત્યા વર્તા અમે વળતા આવીએ પેલા મેત્રોના મીટિંગમાં જઈએ આવીએ વળતા. હા એટલે અમે આવીએ વળતા. એ તો નક્કી ના કહેવાય. ખાવાનું તો નહીં હોય હો. આવજો તો અમે આવીએ હમણાં હો પંપી. આવજો ટાટા ટાટા સતુ ટાટા ટાટા કહી દે પંપી ટાટા કહી દે. તો ભાઈ અત્યારે તો આપણે મિટિંગમાં જઈ રહ્યા છીએ અને મિટિંગમાં જઈને મળીએ ચાલો. તો ભાઈ આપણે મેત્રાણા ગામ આવી ગયા છીએ. તમે જોઈ લો અહીંયા બંધારણની અંદર ઘણા બધા ભાઈઓ આવેલા છે. તમે જો મિટિંગ અહીંયા ચાલુ છે. તો આપણે આજે જોઈશું કે અહીંયા બંધારણની અંદર અહીંયા શું શું મુદ્દા છે. તો ચાલો મળીએ થોડા આગળ. બંધારણ બન્યું હતું 1950 26 જાન્યુઆરીના દિવસે. એટલા માટે બંધારણ બનાવ્યું હતું કે દેશને ચલાવવા માટે
ભાઈ અત્યારે વાગ્યા છે બપોરના 2 અને મીટિંગ સમાપ્ત થઈ ગઈ છે અને મીટિંગ પતાવીને અત્યારે આપણે જઈ રહ્યા છું ઘરે. તો અત્યારે મારા બેનના ઘરે જવાનું છે, તો મારા બેનના ઘરે જઈને મળીએ. તો ચાલો થોડા આગળ. સતું છો જીઓ, સતું છો લે આઈસ્ક્રીમ લઈ લે. અરે યાર ભરી આઈસ્ક્રીમ લે રક્ષે એક 70 આઈસ્ક્રીમ આલજી ભાઈ, ઓગળી જા. તો ભાઈ અત્યારે આપણા બેનના ઘરે આપણે આવ્યા હતા. તે ખેતરમાં રહે છે અત્યારે, ખેતી બધું વાવે ને એટલા માટે અત્યારે ખેતરમાં રહે છે. તો ત્યાં આવ્યા છીએ જિગ્નેશભાઈ બે આપણે મીટિંગ પતાવીને. તો આગળ શું થાય છે આખા દિવસમાં જોતા રહેજો. તો ચાલો મળીએ થોડા આગળ. સતુ ઊંઘી ગયા હતા? સતુ એ સતુ ખાઈ ના આવ્યા કોણ? ઊંઘી ગયા હતા? ખાવાનું હતું. ઓવા ખાવાનું હતું. બહુ વસ્તી ભેગી થઈ હતી. અચ્છા તું ઊંઘી જતો? તું તો મોતો જબરો લાવી ચેન ચકડો. હા બે જડો મચામાં બેજો, બેજો મચામાં બેજો. હા લે તમતી. બેનના ઘરેથી આપણે હવે જઈ રહ્યા છીએ ઘરે. ટાટા પંપી આવજો હો. ટાટા કહી દે. સતું જે માનતો હોય તું પોરે પમદાક યા સતું ટાટા કેજી. એ ટાટા કહી દે. અબુ 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 ઘેર અબુ મમ્મા ઘેર અબુ હેડો અબુ મમ્મી અબુ થઈ ગયું અમારું. સાચું કઈ શું કરું લઈ જાઉં? ના વગર જવાનું. સતું પંપી સચિન મોમો આવવાને ને એટલે એવો અંગાત આવતી રહેજો. સતું આવજે. સતું ટાટા ટાટા પંપી પંપી ટાટા કહી દે. હું જવું હેઠ કઈ જવાનું. લેતા નાખશે હું એકલું હો લેજી ગા. આ ભાઈ જાય ને એમાં ફોન આપીને ગયો મારા ભાઈ બને. લાગતો નહીં પણ એટીએમમાં બેટીએમમાં પૈસા એટલા પડ્યા ને હોય કદી બતાવતો નહીં આવ્યો. હમણાં ઉપાડીને આવશે 10,000 જેવા પણ કે નહીં કદી એટીએમ અકાઉન્ટ બતાવતો જ નહીં. બંકા પણ રૂપિયા તો શું બહુ ગોઠતો જ નહીં. પૈસા લઈને આવ્યો લાગે. શું થયું લે? હા કેટલા ઉપર લાવ્યો કે એટીએમમાં ગયો તો? તે લેવાના નહીં પૈસા? હા તે લેવાના નહીં પૈસા? ખાસા બધા લાવ્યો લાગે. કેટલા હાલી ગઈ? લે હા 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 ભાઈ મજા પડી જઈ લ્યો. આવો ભાઈ બંધ જોવા લ્યો. પૈસા હોમતી હાલે વાપરવા માટે. આવો ભાઈ બંધ જોઈ જોયો તો ભાઈ કોને ભાઈ બંધ કહેવાય અસલી. આપણે મીટિંગમાં જઈને અત્યારે ઘરે આવી ગયા છીએ. અત્યારે વાગ્યા છે સાંજના 4 સાડા 4 વાગ્યા ને બેબી. એટલે મારા મધર લુગડો ધોવા કપડાં ધોવા અને સાખી બેઠી બેઠી દહીણું કરે. હા હિમુભાઈ તમે શું કરવા અલ્યા હિમલું કર્યું તું? તો ભાઈ બંધારણમાં આ બધા મુદ્દા હતા. તો આજે રાત્રે પણ આપણા બંધારણ નિમિત્તે મીટિંગ છે અહીંયા વાલમિયાપુરાની અંદર સમસ્ત હેઠળ ગામ તરફથી. તો ત્યાં પણ આપણે રાતે જવાનું છે. તો ચાલો ભાઈ આપણા મીટિંગમાંથી ઘરે આવ્યા હતા. ઘરે આવીને પછી આપણે ગામમાં ગયા હતા. તો ગામમાંથી અત્યારે ઘરે આવી ગયા છીએ અને જમવાનો ટાઈમ થઈ ગયો છે. બેબી શું બનાવ્યું આજ ખાવા? ભાત બનાવ્યા છે. બપોરનું કોઈ પડી દાળ ઢુકડી પડી? લાજે મને દાળ ઢુકડી. રોટલી બનાવી દે. હાલત બનાવી. ભાત હાલ બને નવા મન દાળ ઢુકડી યાર. તો પર રોટલી બનાવી હો રોટલી રવા દે. મારો લે પેચલ બનાવતી રસા ક્યું કરે તું? તાર માટે રોટલી બનાવ તાંબોલ કે નહીં બનાવી રહ્યા દે. મારા માટે બનાવતી હોય તો હું તો ભાત શું કહેવાય દાળ ઢુકડી ખાઈ લઈએ. તો ચાલો ભાઈ જમી લઈએ, જમીને મળીએ. પોહાની થાળી અને એક વાટ અને એક રસોડા સર આટલું જ ઓરવાનું. એના ઉપર ઓરવાનું નહીં. પછી જે તે બધી ડાળીઓ જે જેને તળાવી હોય કોઈ આપવાની હોય એ બધું રોકડું આલું.
રોકડું આવે ગરદડીના હાથમાં તમે આલો એટલે ગરદડે જે મૂકો એ તો ભાઈ અત્યારે મીટિંગ પતી ગઈ છે. આપણે મીટિંગ પતાવીને અત્યારે ઘરે જઈ રહ્યા છીએ. તો ચાલો ઘરે જઈને મળીએ. ભાઈ અમે મીટિંગમાં ગયા હતા બાઇક લઈને, મેહુલના બધા મારા મિત્ર બધા, અને હું ચાલતો ઘરે આવતો રહ્યો અને મેહુલના બાઇકની ચાવી ભાઈ આપણા જોડે ગુજામાં જ રહી ગઈ. હું તો ઘેર આવીને ઊંઘી ગયેલો. મેહુલનો ફોન આવ્યો કે કઈનો ચાવી ખોલું, તો ભાઈ અત્યારે ચાવી આલવા માટે મેહુલને જઈ રહ્યું. ભાઈ અત્યારે તો વાગ્યા રાતના 11:30 જેવા વાગ્યા. જો 11:27 થઈ ભાઈ. દરવાજો ખુલ્લો લાગે ભાઈ આપણો. તો ચાલો ભાઈ આપણે આવીએ. ભાઈ આખો દિવસ દોડમ દોડ કરી અને અત્યારે જોઈ લો તમે કેટલા વાગે છે. 12:47 થઈ છે. અને આ બ્લોગ આપણે અહીંયા એન્ડ કરીએ છીએ. જો તમને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરી દો. તો ચાલો બાય બાય. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ. તો મળીએ 78મા દિવસે. તો થેન્ક યુ સો મચ. બાય બાય.